હાય ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ગુજરાતનું ફરસાણ એવું ખાંડવી બનાવીશું. તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું. આપણે ચણાનો લોટ લીધો છે, છાશ લીધી છે અને આદુ મરચા લીધા છે વાટીને. તો હવે બનાવવાનું ચાલુ કરી દઈશું આપણે. તો ગાઈસ, આપણે એક કપ ચણાનો લોટ લીધો છે. તેની સામે 3 કપ છાશ લઈશું. તો ધીરે ધીરે મિક્સ કરી લઈશું આપણે. તો હવે આપણે ગાઈસ બીજો 1 કપ રેડી દઈશું છાશ. તો થોડુંક છાશ વાળામાં પાણી રેડીને ઉમેરી લઈશું. તો બરાબર મિક્સ કરવાનું છે આપણે. ગાંઠો ના રહે એવી રીતે મિક્સ કરવાનું છે. અને આજે મેં કુકરમાં બનાવવાની છું. તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આદુ મરચા નાખી દઈશું આની. તો 1 ચમચી લીધું છે મેં. તો ગાઈઝ, આપણે હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એને આપણે ડબ્બામાં ગાળી લઈશું. તો આપણે ચમચીથી આવી રીતે કરીને બધો ક્રશ કાઢી લઈશું આદુ મરચાનો, જેથી આપણને ફ્લેવર આવી જાય એમાં. તો ગાઈઝ, આ આપણું મિશ્રણ તૈયાર છે. તો આપણે થોડા મસાલા કરી લઈશું આની. તો અડધી ચમચી હળદર નાખું છું મેં. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. અને 1 ચપટી જેટલી હિંગ નાખીશું આપણે. તો મિક્સ કરી લઈશું. તો ગાઈઝ, હવે આપણે આ ડબ્બો કુકરમાં મૂકી લઈશું ધીમે રહીને. તો હવે આપણે એને અંદર ઢાંકણ બંધ કરી દઈશું, જેથી કરીને એને વરાળ ના અડે. તો ગાઈઝ, આપણો ડબ્બો બંધ થઈ ગયો છે. તો હવે આપણે કુકર બંધ કરીને એને 7 થી 8 સીટી મારવી પડશે આપણે. તો 7 થી 8 સીટી મારવી પડશે. તો ગાઈઝ, આપણી 7 સીટી થઈ ગઈ છે. તો હવે આપણે કુકર ખોલી લઈશું. તો આપણે કુકર ઠંડુ થઈ ગયું છે. તો આપણે એને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. તો ગાઈઝ, આપણે ઉતારી લીધું છે. હવે આપણે ડબ્બો ખોલી લઈશું.
ડબ્બો ખોલી લીધો છે. તો હવે આપણે એને મિક્સ કરી લઈશું 2 મિનિટ સુધી. તો તમે જોઈ શકો છો કે આપણી ખાંડવીનું મિશ્રણ મસ્ત થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે એને સતત 2 મિનિટ સુધી હલાવ્યા કરીશું એટલે થઈ જશે સરખું. અને પછી આપણે એને પાથરી દઈશું. તો મેં થાળી લીધી છે, થાળી ઉપર તેલ લગાડી લીધું છે. હવે આપણે એને થોડું થોડું મિશ્રણ નાખીને એને એ કરીશું, ફેલાઈ દઈશું ચબેથાથી. તો આવી રીતે આપણે ફેલાઈ લઈશું. એકવાર ઊભો તબેથો મારીશું, એકવાર આડો તબેથો મારીશું, જેથી આપણું મિશ્રણ હરખું થઈ રહે. તો એક બાજુ જાડું ને એક બાજુ પાતળું ના થાય. તો ગાઈસ જોઈ શકો છો તમે, મારી આટલી થાળીઓ થઈ છે. તો હવે આપણે સુકાઈ ગયું છે કે નહીં એ જોઈ લઈશું. તો ચોટતું નથી, હાથ આમ લગાવીએ તો એટલું સુકાવા દેવાનું છે. તો હવે આપણે કટ લગાવી લઈશું. તમે કટ લગાયા છે. તો હવે આપણે ચક્કાના ધારથી ઉખાડી લઈશું. અને આપણે જોઈએ છે કે આ સહેલાઈથી આપણું એ થઈ જાય છે રોલ. તો આવી રીતે બધી આપણે રોલ કરી લઈશું. આપણે હવે વઘાર્યું મૂકી દીધું છે. આપણે ગેસ ચાલુ કરી લઈશું અને અંદર 2 ચમચા તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ ઉમેરીશું એમાં. તો 1 મોટી ચમચી રાઈ લીધી છે મેં. આમાં રાઈનો સ્વાદ સારો લાગશે. આપણી રાઈ થઈ ગઈ છે. તો આપણે લીમડી ઉમેરી દઈશું એમાં. અને હવે આ 1 ચમચી તલ લીધા છે તે ઉમેરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. ચમચીથી ઉમેરી લઈશું આપણે ખાંડવી પર. તો હવે આ લીલા કોપરાનું છીણ લીધું છે મેં. તે ઉમેરી દઈશું આપણે. ઉપર ગાર્નિશિંગ કરી દઈશું. ઓપ્શનલ છે પણ કોપરાના છીણથી સ્વાદ સારો આવશે.
તો ગાઈઝ આપણું આ ખાંડવી તૈયાર છે તો સર્વ કરવા માટે